આજે ચૈત્ર સુદ સાતમ છે, શુક્રવાર છે, 4/4/2025 વર્ષ છે. પ્રસન્નભાઈ શું પ્રશ્ન પૂછ્યો મુક્તાનંદ સ્વામીએ? સરસ. મુક્તાનંદ સ્વામી આગળ જે વાત આવી હતી, શું હતી આગળના પ્રસંગમાં વાત? મહારાજ કે જીતમ જગત જેને કહે એને પ્રશ્ન ઉત્તર કે મહારાજ કે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ આ પંચ વિષયને જીત્યા હોય તેને જ પોતાનું મન જીતાય, તે સિવાય મન જીતાય નહીં. એટલે આપણે ચર્ચા કરી કે પંચ વિષય કેમ જીતવા. કંઈ ખાવાનું છોડવાના નથી, જોવાનું છોડવાના નથી, સાંભળવાનું છોડવાના નથી. છોડે મેળ બેસે એવો નથી. આ રસ્તામાં ચાલ્યા જતા એને આંખ બંધ કરીને જઈએ તો ભટકાય કોઈ આપણે, એ ચા મેળ બેસે? તો આંખ તો ખોલી જ રાખવી પડે. આ શરીર છે તો શરીર માટે ખાવાનું બંધ કરી નાખો તો શું થશે? મરી જશો. તો એ તો મારા જ ના પાડે કે શરીરને આત્મહત્યા કરવી નહીં તમારે કોઈ રીતે ખોટી રીતે. તો આ બધી વાર્તાઓ તો લખી છે. કાને સાંભળશો નહીં, બેરા થઈ જશો તો શું? ભગવાન કે ઇન્દ્રિયો તમને ભગવાન ભજવા માટે આપી છે, બંધ કરવા ક્યાં આપી છે? તો કે રસના સરસ ભગવાનના થાળ જમાડીને જમો એ તમારા માટે એના માટે છે. પાંચે ઇન્દ્રિયોના વિષયો તમારા માટે છે. પર્શ શેનો? માનસીમાં ભગવાનનો કરો પર્શ. સારા સંતોને પગચંપી કરો, એ પર્શ કરો. એનાથી ભગવાનની મોટી પ્રસન્નતા મળે છે. વિષય બંધ ન કરાય. એટલે મુક્તાનંદ સ્વામી કીધું તમે મહારાજ વિષયને આ રીતે કહ્યું ખરું, પણ વિષય જીતવા હોય તો જીતાય કેમ? શ્રીજી મહારાજ બોલ્યા એક તો વિષયની નિવૃત્તિ કારણ આત્મનિષ્ઠા છે, આત્મનિષ્ઠા દ્રઢ કરવી. અને એક તો ભગવાનનું મહાત્મા સહિત્ય ભગવાનનું જ્ઞાન, તેમાં એવી રીતે આત્મનિષ્ઠા, એવી રીતે બે રીત જોઈએ. હવે આત્મનિષ્ઠા કેવી જોઈએ? બોલો ભગત, આત્મનિષ્ઠા કેવી જોઈએ? બહુ સરસ. પછી હા, પછી ચોથું, બસ 4 નિષ્ઠા જોઈએ. બહુ સરસ તૈયાર કરીને આવ્યા છો. આટલી જોઈએ. મહારાજ કે આત્મનિષ્ઠા તો એવી રીતની જોઈએ, હું ચૈતન્ય છું ને દેહ જડ છે, સમજાવવું જોઈએ. લાલજી બાપા તમારે ત્યાં પૂજારી લાલજી બાપા હતા, જોયેલા ને તમે? સુખપુર મંદિરના જૂનાવાસના. એ લાલજી બાપાને પગે કડિયારાનો રોગ થયો. પછી ડૉક્ટરે કીધું કે આ પગ કપાવવો પડશે તમારે. ત્યારે લાલજી બાપાએ કીધું કંઈ વાંધો નહીં, ખરાબ છે કાઢી નાખો. તો કે બાપા શીશી સૂંઘાડવી પડે. તો કે એ કંઈ જરૂર નથી. તો કે ઇન્જેક્શન લેવું પડે. તો કે ના, તમારે કાપવું કાપી નાખો, કંઈ લેવાની જરૂર નથી. હરિભક્તો એવા હોય છે આત્મનિષ્ઠાવાળા, એમને એમ કાપી નાખ્યું. બાપાએ હું કચું ના કર્યું. નહીં તો શરીરમાં કાંઈ આવું તો તકલીફ થાય તો વિચારવું પડે. આત્મનિષ્ઠાની વાતો કરીએ અને એટલા જ માટે સ્વામિનારાયણ ભગવાન છેલ્લે ગઈ સાલ કદાચ કાલે વાત આવશે, એમાં લખ્યું કે આ પ્રગટ ભગવાન મળ્યા છે. આ પ્રગટ ભગવાન એ પ્રગટ તોય જીવને ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ એવો નિશ્ચય કેમ થતો નથી? પ્રગટ ભગવાન મળ્યા પછી જીવને ભગવાનના ધામની પ્રાપ્તિ થઈ ચૂકી છે એવો નિશ્ચય કેમ થતો નથી? શું કહ્યું ગુણાતીતાન સ્વામીએ? કે એને સંતોનો સમાગમ કર્યો નથી. બોલો કેટલું મહાત્મા છે. એને સાધુનો સમાગમ નથી કર્યો. અને સ્વામિનારાયણ ભગવાન કહેતા અમે કંઠીઓ બંધાઈ તૂટી ગઈ, તોડી જે બધી. મારે તો જંગલમાં કેટલું બધું લોકો ફર્યા ના, કેવા કેવા બધા પ્રસંગો ચમત્કારો કરેલા, ક્યાં દેખાય છે? પણ મહારાજ કે સાધુએ જેને કંઠી પહેરાવી એ મહિમા સહિત પહેરાવી. અમારો મહિમા ઓળખાયો ને, આ જેવા છે તેવા. એટલે કે જળ અને ચૈતન્યનો વેશ. હું ચૈતન્ય છું, હું ચૈતન્ય છું. ગુણાતીતાન સ્વામી કે એમ ચૈતન્ય છું, એમ ચૈતન્ય છું એમ કહેવાથી ચૈતન્ય થઈ જવાય છે? ભાઈ ચૈતન્ય છું એમ કહેવાથી ચૈતન્ય થઈ જવાય છે? તો કે ના, એમ તો ન થવાય. તો પછી ચૈતન્ય કહેવાથી શું અર્થ સરે? ચૈતન્ય છું ચૈતન્યથી કહેવાથી શું અર્થ સરે?
તો એમ કે છે ચૈતન્ય છું એમ જો કર્યા કરશો તો એ ક્યારેક તમને એનું નોલેજ આવશે કે હું કોણ છું. પણ બોલશો જ નહીં તો, કંઈ કરશો જ નહીં તો. મારે કે કાશીએ જવું હોય તો 20 ગૌ ચાલવા લાગે તો પહોંચાય, પણ એ માર્ગે જવાના જ નથી તો ક્યાંથી કાશી પહોંચાશે, કઈ જગ્યાએ હૈદરાબાદ પહોંચાશે? એ પ્રયાસ તો કરવો પડે ને જવાનો. તેમ ભક્તિના માર્ગમાં તમે આત્મા છું, હું ચૈતન્ય છું એવો પ્રયાસ તમને કરવો જ પડશે. આ જળ મિથ્યા છે. અને જળનું તો નિયમ છે, ગીતામાં લખ્યું છે ને 73-74 પ્રસંગમાં, વાસંસી જીર્ણાની જથા વિહાય નવાની ગૃહણાતી નરો પ્રાણી તથા શરીરાની વિહાય નન્યાની સંયાતિ નવાની દેહી. વસ્ત્ર ઉતરીને ઉપાડીને ફેંકી દે છે એનો કોઈ ખરખરો નથી. વસ્ત્ર ઉતારીને ફેંકી દઈએ એનો ખરખરો નથી. ત્યારે ખરખરો શેનો છે માણસને? આ શરીર પાડી દે એનો ખરખરો છે. શરીરમાં હજી રહેવું છે એ આત્મનિષ્ઠા નથી થતી. શરીર ઉતારીને વસ્ત્ર ઉતારીને ફેંકી દો છે એનો ખરો. મોટા મોટા સંતોએ ઉંમર થઈ જાય, માધવદાસ સ્વામી ભુજમાં હતા, એની પાસે બેસતા તો એ કહેતા કે બાપા દયા કરો, હવે બધાય ગયા ને મને શા માટે મૂકી ગયા છો? આ બધાય હાલ્યા ગયા છે, મારી હેડીના બધાય ગયા. એ કંઈક 90-92 વર્ષ રહ્યા હતા કે બધાય ચાલ્યા ગયા ને મને શા માટે મૂકી ગયા છો અહીંયા? હવે તમારી મૂર્તિનું સુખ આપો. અને જેને સાચું સમજાણું હોય, શ્રીજી મહારાજના વખતમાં જેને જેને સાચું સમજાણું તે સચ્ચિદાનંદ સ્વામીએ દેહપણને આગા કાચો કરીને મારા અક્ષરધામમાં પહોંચી ગયા ને. એને આ જગત નાશવંત જ લાગ્યું ને. બધાએ સંતોએ કહ્યું મહારાજ જાવું જરૂર ન હોય તમને, જાવું જરૂર હોય તમને, તો સાથે તમે લેજો મને, તો સાથે તમે લેજો. હે તમે અક્ષરધામ સીધાવો, તમે અક્ષરધામ સીધાવો. અમને ન મળે એવો લાવો, અમને ન મળે એવો. અમે કોને આધારે જીવીએ, અમે કોને આધારે એ જીવન પ્રાણ જાતા કોને સેવીએ, જીવન પ્રાણ જાતા કોને સેવીએ. આ નિષ્ઠા આ લોક કરતા ભગવાનનું સુખ ધારું છે, અવિનાશી છે, સુખરૂપ છે. આ દેહ મરી જઈએ, આ જીવ નીકળી જાય પછી દેહ અહીંયા પડ્યો રહે તો એમાંથી સુગંધ આવે, દેહમાંથી સુગંધ આવે. અઠવાડિયું પડ્યું રહે તો દેહમાંથી સુગંધ, અંદર ગંધ આવે, દુર્ગંધ આવે. તો છે તો આટલું ને, કોના આધારે ચાલે છે? જીવને આધારે જ ચાલે છે ને આ કારખાનું. એ જીવ નીકળી ગયા પછી આમાં સુગંધ ના આવે, દુર્ગંધ જ આવે. ગમે તેનો દેહ હોય, રાજા મહારાજા હોય કે પછી સામાન્ય ભિખારી હોય, તો એની સુગંધ જ આવે. અને આ દેહને બાળવા સિવાય બીજો ઉપાય છે? માનો કે એક વસ્તુ તમને કહું, ભાઈ દરેકની હાલત એક જ છે, રાજા મહારાજા હોય કે સામાન્ય માણસ હોય, હાલત એક જ છે. એક ગરીબ ઝૂંપડામાં રહેતો હોય અને એનું મૃત્યુ થઈ જાય, અને એક કોઈ મહારાજા, કોઈ આજે આપણે ભારતનો રાજા હોય, એનું મૃત્યુ થઈ જાય. પહેલાંને 52ના લાકડામાં બારીએ. કોને? ઝૂંપડીમાં હતો તેને 52ના લાકડામાં બારીએ. અને પહેલાંને ચંદનના લાકડામાં બારીએ. એનું અગ્નિ સંસ્કાર થઈ જાય પછીની રખિયા હોય તો રખિયાને મુઠ્ઠી ભરાવીએ તો ચંદનના લાકડાની મુલાયમ હોય અને 52ના લાકડાની કર્કશ હોય. ભાઈ કેવું હોય? ચંદનના લાકડામાં બારો કે તમે 52ના લાકડામાં બારી નાખો, રખિયા જ છે. તેમાં શરીરનું રખિયાપણું જ છે. એક દિવસ આ શરીર રાખમાં જ રોડાય. આવું તારું ધન રે જો બન ધૂળ થાશે,
કચાન જેવી કાયા તે રાખમાં રોડાશે, આવું તારું ધન રે જો બન ધૂળ થાશે, કંચાન જેવી કાયા તે રાખમાં રોડાશે, આવું તારું ધન રે જો બન દૂર થશે, અને ગમે તેવું કંચન જેવી કાયા હોય તે એક દિવસ રાખમાં રોડાય છે. પહેલું દ્રષ્ટાંત, શું હું ચૈતન્ય છું, દેહ જળ છે, હું શુદ્ધ છું. દેહ કેવો છે? નરકરૂપ છે. નરકરૂપ છે, જોતા દેખાય છે ને, ગંધાય છે ને શરીર. તો આ શરીરમાં ખાવાનું નાખીએ છીએ તો કેવું નાખીએ છીએ? મેસૂબ ને મોહનથાળ ને જલેબી ને સાટા ને બહુ બધું નાખો, 24 કલાકમાં ગંદકી કરીને કાઢી નાખે છે કે નહીં? રાખે છે અંદર? હા, એ તો ભગવાનની દયા માનો કે પચાવે છે અંદર. જઠરાગ્નિ મૂકી છે. જઠરાગ્નિ મેં જતન કિયો તુમ, જઠરાગ્નિ ને જતન કિયો તુમ, આબહુઅન જલ દેત સંભારી, આબહુઅન જલ દેત સંભારી. મેં એ પદ ભૂલાઈ ગયું આગળ. બ્રહ્માનંદ સ્વામીએ જ્યારે શ્રીજી મારે સ્વધામ ગયા, પાતળી હર્યા પાણ પછીનું આ કીર્તન બોલાયેલું છે. પ્રાણ પ્રિયા તેરી કરુણા કે પર, પ્રાણ પ્રિયા તેરી કરુણા કે પર, બ્રહ્માનંદ જાવત બલિહારી, બ્રહ્માનંદ જાવત બલિહારી. પ્રાણ પ્રિયા તેરી કરુણા કે પર, પ્રાણ પ્રિયા તેરી કરુણા કે પર, બ્રહ્માનંદ જાવત બલિહારી, બ્રહ્માનંદ જાવત. ભગવાનની દયા કેટલી છે જે જઠરાગ્નિ મેં જતન કિયો તુમ. આ શરીરમાં કેવું જતન કર્યું. જીવ જ્યારે ગર્ભમાં હતો ત્યારે ભગવાને આટલી જ ગરમી છે. આ ગરમી વગર તમે કોઈ પણ વસ્તુને પકાવો, ગરમી વગર પાકે? ગરમી વગર કોઈ વસ્તુ પાકી શકે? તો આટલી જઠરાગ્નિમાં ગરમી છે. અનાજને પકાવી નાખે છે, અનાજને ભસ્મ ચૂરાચૂર કરી નાખે, ગમે તેવું ખાધું હોય એને એકઠું કરીને ફેંકી દે છે. આટલી ગરમી શરીરમાં છે. એમાં ને એમાં બાળક રહે છે ને, એ ગર્ભની કોથળીમાં જ બાળક રહે છે ને. જઠરાગ્નિ મેં જતન કિયો તુમ, જઠરાગ્નિ મેં જતન કિયો તુમ, આબહુઅન જલ દેત સંભારી, આબહુઅન જલ દેત સંભારી. પ્રાણ પ્રિયા તેરી કરુણા કે પર, પ્રાણ પ્રિયા તેરી કરુણા કે પર, બ્રહ્માનંદ જાવત બલિહારી, બ્રહ્માનંદ જાવત બલિહારી. કેટલા ઉપકાર તમારા છે. આ શરીર ચાલે છે, સેજ લકવા પડી ગયો હોય તો શું કરો? એ કરીને ચાલવું પડે. શું કરવું પડે? નથી સમજતા આપણે પરમાત્માના ગુણોને આપણે સમજી નહીં શકતા. એટલા માટે કે સંતો પાસે બેસો તો જેવા છે એવા પરમાત્માના ગુણ સમજાશે. અને મહારાજ ગુણાતીતાન સ્વામી તો કે સાધુનો સમાગમ કર્યા સિવાય ગુણાતીતાન સ્વામી 100 વર્ષ સુધી અહીંયા બેસને કાંઈ ફેર ના પડે. આ ભગવાનની પાસે 100 વર્ષ સુધી બેસ, ખારો ખાટો સ્વાદ નહીં આવે. મારી પાસે 15 મિનિટ બેસ તો હું જેવા છે ઓળખાવું ભગવાનને. ઓળખાવે કોણ? મારા સિવાય કોણ ઓળખાવે? અને એ મહાપુરુષો મહેનત કરીને આ સત્સંગને સજીવન રાખ્યો છે. મહાપુરુષો એના પગલે ચાલ્યા છે, મોટા પુરુષને. નહીં તો સવારે સ્વામી ગુણાતીતાન સ્વામી કેટલું મજૂરી કરીએ છે. સ્વામી હમણાં વેચમાં વાતમાં લખી ગયા ને, અલે આ ભાઈ કોઈ ભજન કરે ને એને હું બાદરી આપું, એને હું રોટલા ખવડાવું, ભજન કરે તેને રોટલા ખવડાવું. અરે એના કપડાં ધોડાઈ નાખું મહારાજ કે. જે મારું સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે ને કપડાં હું ધોડાઈ નાખું, એને સુવાની પથારી કરી આપું.
ભજન કોઈ કરે તેને. પણ ભજન આટલી બધી, અને જો ભાઈ આ ઘસારો ન પડે એટલે કથા વાર્તાની જરૂર છે. કથા વાર્તા એટલા માટે જરૂર છે, દરરોજ ઘસારો પડે તો જ કાંઈ થાય, બાકી ઘસારા વગર કાંઈ થાય એવું નથી. હા, ઘસારો દરરોજ નો જોઈએ તો જ ભગવાન ભજાય, તે સિવાય ભજાય નહીં. નરકરૂપ છે, હું અવિનાશી છું ને આ નાશવંત છે. જીવ ક્યારે મરતો નથી, નૈની છિંદંતી શસ્ત્રની નહીં દહતી પાવક ન ક્લેદયંતી આપો ન શોષયંતી મારુત. કોઈ એને સળગાવી શકતું નથી. જીવને કોણ સળગાય? એને બારી શકતું નથી કોઈ. પવન એને ઉડાડી શકતો નથી. જીવને કોઈ કાંઈ કરી શકતું નથી. જીવ અમર છે, અજરા અમર છે, એને કોઈ કાંઈ કરી શકે નહીં. અને દેશ અને શરીર તો નાશવંત છે, ક્યારે ખલાસ થઈ જાય કાંઈ કહેવાય નહીં. ભલભલા હાલ્યા ગયા, ભલભલા હાલ્યા ગયા. આપણે તો હોસ્પિટલ લઈને બેઠા છીએ. આપણે જોતા જ હોઈએ દરરોજની કિસ્સાઓ, જાણીએ જ છીએ આપણે. હોસ્પિટલમાં કેવા થાય, હમણાં ધાનજનો છોકરો આવ્યો ને તરત આવીને ગયો ને કે ભાઈ પૂરું થઈ ગયું છે, લઈ જાઓ. એવું છે ત્યારે શું કરી શકો? હવે 30-35 વર્ષનો તો ક્યારે નાના મોટાનું નિત્ય નિયમ છે કાંઈ? જીવબાને લાડુબાને દાદા અભયરાજાએ કીધું કે આ તમારો સમય છે. અત્યારે 20-25 વર્ષે તમારે આ ભજન કરવાનો સમય છે. અત્યારે તમે ભક્તાણી થઈને બેસો, એ ચાલતું હશે. સસરે જાઓ, ભગવાનના તમારા પતિને સેવો અને વ્યવહાર ચલાવો. આ ના ચાલે. આ કંઈ ઠાકોર દેરો નથી કરવો મારે અહીંયા. આ મારે ઠાકોર દેરો નથી કરવો. ભાઈ રાજા કે આવું થયું ભાઈ. ભગવાન દયાળુ છે. જીવબાન લાડુભાઈ પ્રાર્થના કરી, મહારાજાને સમજાવો નહીં તો અમારે ભજન નહીં થાય, અને ઉપાધિ કરશે. અને સવારે એ ભાઈ રાજા એટલું જ કીધું, તમે એ કંઈ તમારું દૂધ પીતો હોય કે એ તમારું જો ભોજન જમતો તો મને બતાવો કે કેવી રીતે જમે. અને સવારનો સમય અને દૂધનો કટોરો ભરી અને જીવબાન લાડુભાઈ ભગવાનને ધર્યો, લાલજીને ધર્યો. અને લાલ ત્યાં અભય રાજાએ જોયું તો ભગવાને હાથમાં કટોરો લઈને દૂધ પીધું. અને એ કટોરો અભય રાજાના પગમાં આ પગ તોડી નાખ્યો, લેતો જાતું કે. હા, ત્યારે એને નિશ્ચય થયો કે ભગવાન આવા છે. અને ભગવાન જ્યારે નિશ્ચય કરાવવાની વાતો સાંભળો ત્યારે તમને નિશ્ચય થશે, નહીં તો નિશ્ચય નહીં થાય. તો એ આપણે ભગવાન કહે છે કે એવા જે અવિનાશી ભગવાનને કેમ ઓળખાય? તો કે અવિનાશી જેવો જીવ ઓળખાય તો ભગવાન ઓળખાય. હું અવિનાશી છું એવું ઓળખાય તો જીવ ઓળખાય. જીવ આપણે અવિનાશી છું, પેલો આત્મનિષ્ઠા તો દઢ કરવી પડે ને. હું આત્મા છું એ દ્રઢ નિષ્ઠા કરવી પડે. પછી નાશવંતપણું દેહનું ખબર પડે. અને મોટા મોટા સંતોએ આ જ કર્યું છે ભાઈ. સુખી થવાય તો એ જૂની એક વાત છે, પુરાણમાં સાંભળ્યું હોય તો. નારદજી ભગવાન પાસે ગયા. નારદજીએ ભગવાનને કહ્યું કે પ્રભુ, એ ફરતા ફરતા પૃથ્વી લોક ઉપર આવ્યા હશે, એનો કોઈ શિષ્ય હશે. એમને ભગવાનને એને શિષ્યએ કહ્યું કે બાપુ તમારા જેવા સંતનો સમાગમ થયો છે, અને ગ્રસ્તાશ્રમીને અમારે એકે દીકરો ન હોય તો ગ્રસ્તાશ્રમીને સારું લાગે નહીં. માટે કંઈક ભગવાનને પૂછો. તમે તો ભગવાનના દેવદૂત છો, ભગવાનને પૂછો અને ભગવાન દયા કરે અને એક દીકરો થાય. નારદજી કે પૂછી જોઈશ ને. નારદજીએ ભગવાન વિષ્ણુને પૂછ્યું કે પ્રભુ, પેલો ગ્રસ્તાશ્રમી સત્સંગી તો સારો છે, તમારું ભજન સારું કરે છે, તમારી સેવા બહુ સુંદર કરે છે, એને સંતાન નથી, તો એના ઉપર કૃપા કરો. મહારાજ કે 7 જન્મ સુધી સંતાન નથી. મારાથી 7 જન્મ સુધી, 1 જન્મની ક્યાં વાત કરે છે? 7 જન્મ સુધી સંતાન નથી. અરે ગજબ! હવે તો આને વાતે શું કરવી? ત્યારે પછી નારદ મુનિ 5-10 વર્ષ પછી ફરી આવ્યા. તો થયું શું? એક મહાત્માજી, રોટી કોઈ મળી નહીં હોય, મહાત્માજી બ્રહ્મનિષ્ઠ સંત મહાત્માજી વહેલી સવારે નીકળ્યા, રોટી મળી નહીં. આ શરીરમાં જો હવે આત્મનિષ્ઠ હતા તો રોટીની તો જરૂર પડે છે ને. આવી આત્મનિષ્ઠ હતી તોય રોટીની જરૂર પડે, સમર્થ હતા તોય. તે આવીને પુકાર કર્યો, ભાઈ કોઈ 1 રોટી દેગા ઉસકો 1 બચ્ચા દૂંગા, 1 રોટી દેગા ઉસકો 1 લड़का दूंगा, 2 रोटी देगा उसको 2 लड़का दूंगा, 3 रोटी देगा उसको 3 लड़का दूंगा, 4 रोटी देगा उसको 4 लड़का दूंगा. તો ગ્રસ્તાશ્રમી ભાવનાવાળો હશે. ગ્રસ્તાશ્રમી છે બાબાજી તો બિચારા ભૂખ્યા થયા હોય એટલે માગે. નારદજી જેવા નારદજીને છોકરા ના આપી શકે તો આ શું છોકરા આપી શકે? પણ આપણે ફરજ છે ગ્રસ્તાશ્રમી ભિક્ષુકને કંઈ આપવું જોઈએ. એટલે અંદરથી 4 રોટલી અંદર આપી.
खुश થઈ ગયા. અભી ભગવાન તેરા ઉપર દયા કરે, તેરે 4 દીકરાઓ કો જન્મ हुआ. હવે આ જોત જોતમાં વર્ષે વર્ષે 4 દીકરાઓ એને જન્મ થયા. નારદજી 7-8 વર્ષે ત્યાંથી પસાર થયા તો આ ગલગોટા જેવા 4 છોકરા રમે ત્યાંથી. કે આ શું થયું? કે આપણી કૃપા થઈ. મારી કૃપા શું થાય? હું તો ત્યાં પૂછ્યું તું 7 જન્મ સુધી કાંઈ નહીં, હું તો કહેવાય ના આવ્યો અહીંયા પાછો. હું તો 10 વર્ષ પછી આવ્યો કે હારા તમે પાછા મને નડશો અહીંયા કને, એટલે હું અહીંયા આવ્યો જ નહીં એટલા માટે. તો ને આ 4 રમે છે કેના માટે? તો કે એમાં એવું થયું કે એ ભાઈ છે ને એક બાબાજી હતા, એને 4 રોટી દીધી, એના દીકરા છે. નારદજી ભગવાન પાસે ગયા કે મારું વચન મનાતું નથી, અને કેટલા ખીજાણા એટલા ખીજાણા, અને કે મારું વચન મનાતું નથી અને પેલા બાબાનું વચન માન્યું તમે, અને એના 4 દીકરા આપ્યા. તો મને કેવું હતું ને જા તું કહી દેજે તને 2 દીકરા આપે એમ. તમારે શું તકલીફ હતી ત્યારે? ભગવાન કહે અત્યારે પેટ દુખે છે અને અત્યારે ધમાલ કરીશ નહીં, અત્યારે કાળજુ બહુ અકળાય છે, એટલે કાળજુ લેતો આવ, કાળજુ જોઈએ, કાળજુ ખલાસ થઈ ગયું છે મારું, કાળજુ લેતો આવ. નારદ મુનિ કે કાળજુ જોઈએ? હા કાળજુ જોઈએ, અત્યારે ને અત્યારે લાય, નહીં તો નહીં બેડ બેસે. કાળજુ ક્યાં હોય? મગજમાં હોય. ક્યાંથી હોય? હૃદયમાં હોય. નારદજી જીયા ફરતા ફરતા, એ ભાઈ કોઈ કાળજુ આપશો? કાળજુ કાળજુ આપશો? તો ક્યાં કોઈ મળ્યું નહીં, પેલો ભિક્ષુક જ મળ્યો, જેને રોટી 4 લીધી હતી ને એ જ મળ્યો. એને કીધું શું કાળજાને શું કરવું છે? તો ભગવાન કૃષ્ણ બહુ બીમાર, વિષ્ણુ ભગવાન બહુ બીમાર છે અને એને કાળજાને જરૂર છે. પહેલાં પેટ ફાડીને આપી દીધું, હાથાથી ફાડીને લઈ જા લે. કે બધો જીવતો રહ્યો, એ જીવતો રહ્યો, મરી ગયો ને. ત્યારે ભગવાનને કહે છે લાવી દીધું કાળજુ. તો નારદજીને પૂછ તારે નહોતું? તારે નહોતું? તો કે હતું ને, તો બીજે પાસે ભીખ માગવા શું કરાઈ ગયો? તારી પાસે કાળજુ હતું તો બીજાની પાસે ભીખ માગવા જવાની શું જરૂર હતી તને? તું ના આપી શક્યો? અરે જે કાળજુ આપી શકે એ દીકરા આપી શકે, મૂર્ખા. હે, જે કાળજુ આપી શકે એ દીકરા આપી શકે, તારું કામ નહીં. તેમ ભગવાનનો પરિપૂર્ણ નિશ્ચય હોય, આત્મનિષ્ઠા આવી દ્રઢ હોય કે આ શરીર નાશવંત છે, નાશ થઈ જશે. એને નાશવંત જાણ્યું હશે ત્યારે જ એને કાળજુ આપ્યો હશે ને કે ભગવાન ભજી લેવા એ જરૂરી છે. બાકી શરીરના અરે મહારાજ કે જુઓ તો ખરા, યુદ્ધના મેદાનમાં પોતે પોતાની બાપુપણું કરવા માટે મરી જાય છે. મરી જાય છે ને. સામે સામે કેટલા રાજાઓ આજે 32 લાખ રૂપિયા મરી ગયા. ક્યારે? જ્યારે મહાભારતના યુદ્ધમાં. એ શેના માટે? તો બાપુગીરી કરવા માટે. આપણે બાપુ છીએ, પાછા ના પડાય. હોરે જુદ્ધે નવ ચડીએ, જો ચડીએ તો કટકા થઈ પડીએ, રે શિરસાટે નટવર ને ભરીએ, શ્રીપતિમ શ્રીધરમ સર્વ